રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ગુજરાત પોલીસે લગભગ 29 જેટલી ચેકપોસ્ટ બનાવી છે અને આજ રોજ અમીરગઢથી એક બસમાં નાઇજીરિયન નાગરિકતા ધરાવતી એક યુવતી ઝડપાઈ હતી, જેની પાસેથી લગભગ 4.5 કરોડનું એટલે કે 4.5 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે। આ યુવતી દિલ્હીથી અહીંયા આવી હતી અને અહીંયાથી તે અમદાવાદ અને બોમ્બેમાં આ ડ્રગ્સનું ડીલિંગ કરવાની હતી। હજુ પણ પોલીસને શક છે કે બીજા ડીલરો પણ આમાં સંડોવાયેલા હોઈ શકે છે। મોટું ડ્રગ્સ મળી આવ્યું છે, પોલીસ તપાસ હજુ પણ જારી છે। બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં બનાસકાંઠા પોલીસ અને અમીરગઢ પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં અમીરગઢ પોલીસ બનાસકાંઠા એસઓજી એલસીબી પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં રાજસ્થાન તરફથી એક આવતી ખાનગી બસમાં તપાસ કરતા એક સીટ પર બેઠેલી મહિલા જે વિદેશી મહિલાના સરસામાનમાં તપાસ કરતા તેમાંથી મેથએમ્ફેટામાઇન નામના માદક પદાર્થ સાથે રાજસ્થાન તરફથી મહિલા ગુજરાતમાં પ્રવેશ કરી રહી હતી, જેથી પોલીસ મહિલા અને કુલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી। રાજસ્થાન ઇલેક્શનને લઈને અમારા ડીજીપી સાહેબ વિકાસ સાહેબ અને અમારા માનનીય બોર્ડર એઆઈજી બુથરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમે લોકોએ બનાસકાંઠા જિલ્લામાં આશરે 29 જેટલી ચેકપોસ્ટ બનાવેલી હતી, જેમાં અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશન અધિકારીઓ હતા। એ વખતે એ લોકોનું એક સઘન વ્હીકલ ચેકિંગ સ્ટાર્ટ હતું। એ દરમિયાન એક ખાનગી બસ આવે છે અને બસની અંદર જ્યારે પોલીસ ચેકિંગ માટે જાય છે ત્યારે લોકો જોવે છે કે એક નાઇજીરિયન યુવતી છે જે થોડી ડરી જાય છે અને કંઈ છુપાવતી હોવાની આશંકા લાગતા પોલીસ એમાં વધારે ચેકિંગ કરે છે। એ ચેકિંગ દરમિયાન અમને ખ્યાલ આવે છે કે એની પાસે અમુક ડ્રગ્સ હોવાની માહિતી છે। વધારે એના અંગ ઝડપી લેતા અને સાથે સાથે એના પર્સ અને બીજી વસ્તુઓ ચેક કરતા તેની પાસેથી આશરે 4.5 કિલો જેટલું એમડી ડ્રગ્સ છે એ બરામદ થઈ છે, જે એક્ઝેક્ટ જોવા જઈએ તો એ 4.26 કિલોગ્રામ છે અને જેની બજારમાં કિંમત જે છે એ 4 કરોડ અને 26 લાખ રૂપિયા જેટલી છે। આ સાથે સાથે વસ્તુની ગંભીરતાને ધ્યાનમાં લેતા આ યુવતી જે છે એ દિલ્હીથી આવેલી હતી અને તેનો પાસપોર્ટ ચેક કરતા તે નાઇજીરિયન યુવતી છે અને જેનો જન્મ એના કહેવા અનુસાર ઘાનામાં થયેલો છે, પરંતુ પાસપોર્ટ અનુસાર તેનો જે પ્લેસ છે એ નાઇજીરિયા છે। તે 2021 દરમિયાન જ તેનો આ પાસપોર્ટ જે છે એમની અંદરથી ભારતના વિઝા છે એક્સપાયર થઈ ગયા છે। અમે લોકો હાલમાં તપાસ કરી રહ્યા છીએ કે દિલ્હીમાં એ કઈ જગ્યાએથી તેણે આ માલ લીધો હતો। અમે દિલ્હીની સ્પેસિફિકલી જે નાર્કોટિક્સ સાથે સંકળાયેલી છે તેના બી ટચમાં છે, જેથી કરીને તેને માલ આપનાર વ્યક્તિનું બી નામ ખબર પડે અને સાથે સાથે તે અમદાવાદ થઈ અને મુંબઈ સુધી જવાની હતી, તો અમદાવાદમાં અને મુંબઈમાં એના કોણ રિસીવર છે તે બી સઘન પૂછપરછ અને ત્યારબાદ જે છે એ કડક કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, આના પહેલા કોઈ ગુનામાં સંડોવાયેલું? જીના અત્યાર સુધી અમારા ધ્યાનમાં ન થયું કે એ બીજા કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલી હોય, પરંતુ અમે એ બાબતે બી સઘન પૂછપરછ કરી બીજા રાજ્યોની પોલીસની સાથે બી અમે લોકો સંકલનમાં છીએ। કોઈ આની ગેંગ હોઈ શકે એવું કોઈ? જ્યારે આટલા મોટી માત્રામાં ડ્રગ્સ છે તો અમે લોકો એના સેન્ડર, રિસીવર અને એ કઈ જગ્યાએથી આ માલ લેવી છે એ કરી અને ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન કરશું, જેથી કરીને ખ્યાલ આવશે કે સોની પાછળ કોઈ ગેંગ છે કે નહીં। બનાસકાંઠા પોલીસે તપાસ હાથ ધરતા ડ્રગ્સ હેરાફેરી કરતી મહિલા મૂળ નાઇજીરિયાની રહેવાસી જે હાલ ચંદ્રબિહાર દીપક બિહાર ગળી નંબર 2 દિલ્હીમાં રહે છે અને તેનો પાસપોર્ટ 2021માં એક્સપાયર થઈ ગયો છે, તેની પાસેથી મળી આવેલ માદક પદાર્થનું વજન કરતા 4 કિલો 268 ગ્રામ જેટલું થયું હતું અને જેની કિંમત 4 કરોડ 26 લાખ 80 હજાર જેટલી મળી આવી હતી અને આ મહિલા પાસેથી રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ કબજે લઈને બનાસકાંઠા એસઓજી એસીબી અને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે આ યુવતી અમદાવાદ અને ત્યારબાદ મુંબઈમાં આ ડ્રગ્સનું સપ્લાય કરવાની હતી, પણ તે પહેલા જ મોટો આ રેકેટનો પર્દાફાશ થયો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।